આ શુભ સંદેશ આપતું પવિત્ર ગીત આપણે સૌએ સાંભળ્યું. આ રક્તદાન કાર્યક્રમ એ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના પૂર્વ મુખ્ય પ્રશાસિકા પરમ આદરણીય દાદી પ્રકાશમણીજીના 18મા પુણ્ય સ્મૃતિ દિવસ નિમિત્તે સમગ્ર ભારત દેશ અને નેપાળના સેવા કેન્દ્રો ઉપર આયોજિત થયેલો છે, જેની અંદર 5000થી પણ વધારે સેવા કેન્દ્રો જોડાશે અને 1 લાખ જેટલા બ્લડ યુનિટ એકઠા કરી અને વિશ્વને અર્પણ કરવામાં આવશે, જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર નોંધાશે. અને આપ સૌને ખુશીના સમાચાર આપો કે ગઈકાલ રાત સુધી 50,000 બ્લડ યુનિટ તો એકઠા થઈ ચૂક્યા છે 22 અને 23 તારીખની અંદર. હજુ આજના દિવસનું કલેક્શન તો આંકડાના હિસાબે બાકી છે. તો 1 લાખથી પણ વધારે બ્લડ યુનિટ એ ઇન્ડિયાની અંદર એકઠા થશે. આજનો આ કાર્યક્રમ આપણને સૌને પ્રેરણા આપવા માટે છે કે પરમાત્માએ આ સૃષ્ટિ ઉપર લોહીનું એક જે સર્જન કર્યું છે ને, એ માત્ર માનવના શરીરમાં છે. બધી જ વસ્તુ અત્યારે ડુપ્લિકેટ બની શકે છે. કૃત્રિમ હૃદય બને, કૃત્રિમ પગ બને, કૃત્રિમ આંખો બને, કૃત્રિમ હાથ બને, પણ ક્યાંય કૃત્રિમ લોહી બની શકતું નથી. માત્ર અને માત્ર માનવ શરીર રૂપી ફેક્ટરીમાં જ આનું ઉત્પાદન થઈ શકે છે. એના વિશેની વધુ માહિતી તો આપણને સૌને ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા આપશે, પરંતુ આપણે સૌ આજના દિવસે એવો એક સંકલ્પ કરીએ કે દર 3 મહિને મારા શરીરનું રક્તનું બૂંદ એ એક જીવતદાન આપનાર બની શકે, એના માટે રક્તદાન અવશ્ય કરીશું. ઈશ્વરે આપણને સૌને જે આટલો સરસ આ મનુષ્ય દેહ આપ્યો છે, એ અન્યના પરમાર્થ માટે પણ કંઈક ઉપયોગી બને, એવા દ્રઢ સંકલ્પ સાથે આજના કાર્યક્રમનું ઉદ્ઘાટન આપણે સૌ શરૂ કરીએ. ये तेरा लहू एक अमृत है, 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 ये तेरा लहू एक अमृत है जो बचाए अनेकों जान, जो बचाए अनेकों जान, बचाए अनेकों जान. चलो करे यह महापुण्य हम करके. ઓમ શાંતિ. આપણા સૌના આદરણીય અને કેટલાય વર્ષોથી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલયમાં સેવા આપતા એવા તૃપ્તિ દીદી, મંચસ્થ મહાનુભાવો, આપ સર્વે ભાઈઓ અને બહેનો, બેને વાત કરી છે કે ભાઈ આ એક માધ્યમ બન્યા છે દાદી પ્રકાશમણીજી, અને એમના માધ્યમ થકી ગઈકાલ સુધીમાં 50,000 જેટલી રક્ત યુનિટ આખા ભારતમાં એકત્રિત થયું છે. આપણે બધાને ગૌરવ થાય કે જે સ્થળ પર આપણે બેઠા છીએ, જે આપણો શ્રદ્ધાનું પ્રતીક છે, એવા સ્થળ પર આપણે બેઠા છીએ. રક્તદાન ઈશ્વરે આપેલા સરસ મજાના આ મનુષ્ય દેહમાં રક્ત એક એવી વસ્તુ છે કે કોઈ જગ્યાએ બનતી નથી. ખાધેલો ખોરાક આપણા શરીરને ટકાવવા માટે આ રક્ત ઉપયોગી થાય છે. એમાં રહેલા 3 પ્રકારના તત્વો, લાલ કણ, સફેદ કણ અને ત્રાક કણ, કે જે જીવિત છે, અને જે જીવિત વસ્તુ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. આપણે સૌ જાણીએ કોઈ પણ જીવિત વસ્તુ હોય એનું મૃત્યુ નિશ્ચિત છે. તો આવા બનેલા કણો 70 થી 90 દિવસમાં કદાચ આપણે કોઈને દાનમાં ના કરીએ કે રક્તદાન ના કરીએ તો બીજા ઉત્સર્ગ તંત્ર દ્વારા નીકળી જતા હોય છે. એટલે આપણે આજે જે પણ વ્યક્તિઓ રક્તદાન કરવાના છે એમાં કોઈ ઉણપ આવવાની નથી. કોઈ ઘણી વખત એવું થાય કે મેં રક્તનું દાન કર્યું છે તો ચક્કર આવે, બે આરામ કરવો પડશે, ખોરાક સારો લેવો પડશે, પણ એવી કોઈ જરૂરિયાત નથી. અને ઘણી એવી માન્યતાઓ છે કે વધારે રક્તદાન કરીએ તો આપણું શરીર મોટું થઈ જાય,
તમારી જેવા ઘણા બધા એવા છે કે જેને 100 ઉપર રક્તદાન કરેલું છે, કંઈ થતું નથી કોઈનું શરીર એવું. એટલે આવી ઘણી બધી માન્યતાઓ હોય છે, પરંતુ છતાં આપણે વૈજ્ઞાનિક રીતે એવું સ્વીકારીએ કે આપણા શરીરમાં જે ખોરાક ખાઈએ છીએ એમાંથી ઘટકો જે બને છે એ ઉત્સર્ગ તંત્ર દ્વારા બહાર નીકળે એના કરતાં કોઈ એવા વ્યક્તિઓને આપીએ કે જ્યારે જરૂરિયાતમંદ છે. આજે 1 લાખ જેટલી આ બોટલ આપણા સૌના માધ્યમથી અને ખાસ કરીને પ્રજાપિતા ઈશ્વરી બ્રહ્મકુમારી વિદ્યાલયના માધ્યમથી એકત્રિત થવાની છે. એનાથી 3 લાખ લોકોને ફાયદો થવાનો છે. આપણે જેને રક્તદાન કર્યું છે એમને ખ્યાલ આવશે કે એક બોટલમાં ભરાય ને બીજી 2 બોટલ ખાલી છે, પરંતુ એમાં જ્યારે બ્લડ બેંકમાં જશે ને એની પ્રોસિજર થશે ને એમાં 3 તત્વો છૂટા પડશે. એ જુદા જુદા 3 વ્યક્તિઓને કામ લાગે. એટલે આપણે ભલે કદાચ એમ થાય કે આપણે 1 બોટલ રક્તનું દાનમાં કર્યું છે, પરંતુ નહીં, એ 3 વ્યક્તિઓને કામમાં લાગ્યું છે. અને આપણને જે ઈશ્વર આ સરસ સ્વાસ્થ્ય દેહ આપ્યો છે તો એમાં આપણે દાનમાં કંઈ આપતા નથી. આપણું સ્વાસ્થ્ય સારું છે તો આપણે બીજાને કહીને આપીએ છીએ. એટલે આપણે તો માધ્યમ બનીને બીજાને આપવાનું છે. જે લોકોનું બિચારાનું સ્વાસ્થ્ય સારું નથી આપી પણ નથી શકવાના. એટલે ભગવાને આપણને જે આ મનુષ્ય દેહ આપ્યો છે એમાં ઘણી બધી વસ્તુઓ, બેને વાત કરી ને એમાં હાર્ટ છે, આંખ છે, લીવર છે, એવી ઘણી બધી વસ્તુઓ છે જે કિંમતી છે. અણસમજને લીધે ઘણી વખત આપણે એને પંચમહાભૂતમાં વિલીનીકરણ કરીએ છીએ, પરંતુ જેવું કોઈને દાનમાં આપી આવી વસ્તુઓ તો ખરેખર આપણને જે આ પ્રભુએ જે મનુષ્ય દેહ આપ્યો છે એ ખરેખર સાર્થક થાય. અને આજે જે લોકો રક્તદાન કરે એ થોડું સંકલ્પ પણ એવો કરે કે અમે 3 મહિને સ્વૈચ્છિક રીતે, આજે તો આટલો બધો બહુ મોટો કાર્યક્રમ થવાનો છે, અત્યારે 28 જગ્યાએ સુરતમાં બ્લડ ડોનેશન કેમ્પો ચાલે છે, તો અમે પણ સ્વૈચ્છિક રીતે અમારે જ્યારે 3 મહિના થશે તો અમે આપી આવશું. કોઈ મારી જેમ એસડીપી આપવા માંગતો હોય, સિંગલ ડોનર પ્લેટલેટ, તો એ બ્લડ બેંકમાં જઈને આપવું પડે. એ દર 3 મહિને આપી શકે. એટલે કોઈ પણ વ્યક્તિઓએ જો આપણું સ્વાસ્થ્ય સારું હોય તો રક્તદાન કરવું જોઈએ. અને વાત કરી આંખની, અને એ તો સર્વે જાણો છો કે મૃત્યુ બાદ 6 કલાક સુધીમાં ચક્ષુનું દાન આપણે બીજા એવા કોઈ અંધ વ્યક્તિને આપીને આપણે ફરીથી એમને દ્રષ્ટિવાન બનાવવું જોઈએ, તો જ એ લોકો આપણી જેમ આ સૃષ્ટિ સારી જોઈ શકે. ઓક્સિજનની અત્યારે કોરોનામાં આપણને ખ્યાલ આવી ગયો કે ઓક્સિજનની કેટલી જરૂરિયાત હતી, પરંતુ આપણે અત્યારે એવું કોઈ સારો પ્રસંગ હોય તો પણ આપણે વૃક્ષારોપણ પર, અત્યારે ચોમાસું છે તો કરવો જોઈએ. એટલે જે પણ અત્યારે યુટ્યુબમાં બધી માહિતીઓ મળે છે આપણે શું કરવું, પરંતુ આપણે જે આસ્થાના પ્રતિક જેમાં આપણે બેઠા છીએ, આજે જે વિદ્યાલયમાં આપણે આવીએ છીએ કાયમને માટે કંઈ ને કંઈ શીખવા માટે, તો આજે એટલું પણ થોડુંક શીખીને જઈએ કે ક્યારેક આવી જરૂરિયાત હોય, કોઈને લોહીની જરૂરિયાત હોય તો જરૂરથી દાન કરીએ. કોઈ જગ્યાએ જઈએ અને કોઈનું મૃત્યુ થયું હોય તેને આખા આંગળી ચેંદાનું પુણ્ય, તમે નેત્રદાન કરો, એટલી માહિતી આપો તો પણ ઘણું છે. વધારે નહીં કહેતા, લોકો રક્તદાન કરવા માટે પણ ઘણા બધા આવ્યા છે. આપણે 2 દિવસ પહેલા કેમ્પ હતો ત્યારે પણ 51 બોટલ થઈ હતી, અત્યારે પણ લગભગ 50ની આસપાસ થઈ છે. તો આપણે એવા સર્વ રક્તદાતાઓને ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ કે એમના થકી આજે આપણે આ કેમ્પ સક્સેસ થાય છે. ફરીથી વધારે નહીં કહેતા, ઓમ શાંતિ. रक्त का दान चलो करें यह महापुण्य हम करके रक्त का दान, चलो करें यह महापुण्य हम करके रक्त का दान, चलो करें यह महापुण्य हम करके रक्त का दान. देना है अगर किसको नवजीवन का उपहार दो, नवजीवन का उपहार दो. अपने रक्त से लाखों की तुम जिंदगी सवार दो, जिंदगी सवार दो. देना है अगर किसको नवजीवन का उपहार दो, अपने रक्त से लाखों की तुम जिंदगी सवार दो, जिंदगी सवार दो. हाँ, बुझते दिए जगा दो तुम, बन के रब के समान, बन के रब के समान, बन के रब के समान. चलो करें यह महापुण्य हम करके रक्त का दान, चलो करें यह महापुण्य हम करके रक्त का दान, चलो करें यह महापुण्य हम करके रक्त का दान.
रिश्ता जोड़ ले हम, आओ हर एक धर्म से। हाँ, सबको अपना बना ले हम इस पावन पावन कर्म से, पावन पावन कर्म से। खून का रिश्ता जोड़ ले हम, आओ हर एक धर्म से। सबको अपना बना ले हम इस पावन पावन कर्म से, पावन पावन कर्म से। हाँ, टूटती सांसें जोड़ दे जो, वही तो सबसे महान, वही तो सबसे महान, वही तो सबसे महान। चलो करें यह महापुण्य हम करके रक्त का दान। चलो करें यह महापुण्य हम करके रक्त का दान। चलो करें यह महापुण्य हम करके रक्त का दान।